અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ મહાવીરસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ આ સભામાં કુલ 18 સભ્યોમાંથી 14 સભ્યો હાજર રહ્યા હતા. આ સભામાં આમંત્રિત સદસ્યોમાંથી જિલ્લા પંચાયત સદસ્ય ભાવનાબા જાડેજા, પુરુષોત્તમ મારવાડા હાજર રહ્યા હતા. આ દરમિયાન સભામાં તાલુકા વિકાસ અધિકારી અને પ્રમુખ દ્વારા તમામ સભ્યોને આવકારી સભાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સભાનું કામકાજ સંચાલન બી.કે. સોઢા અને અર્જુન દેસાઈ દ્વારા કરવામાં આવ્યું હતું. આજે તાલુકા પંચાયત અબડાસાનું વર્ષ 2024-25નું સુધારેલ તેમજ 25-26ના અંદાજપત્ર માટે બજેટ માટેની મિટિંગ તાલુકા પંચાયત અબડાસા ખાતે બોલાવવામાં આવી હતી. તેમાં 30,13,98,000ની પૂરાંતવાળું બજેટ તાલુકા પંચાયત દ્વારા આજે પસાર કરવામાં આવ્યું છે, જેને હવે અવલોકન માટે જિલ્લા પંચાયત ખાતે મોકલી આપવામાં આવશે. આજે સદસ્ય તરફથી અલગ અલગ રજૂઆત મળી હતી. પ્રમુખ સ્થાનેથી આજે પ્રિન્ટિંગ અને જે ઝેરોક્સની કામગીરીનું જે ટેન્ડર છે બરાબર, એને નવી આપણે પ્રક્રિયા કરીએ, ટેન્ડરિંગ પ્રક્રિયા કરીએ ત્યાં સુધી જે અગાઉની એજન્સી છે એને મુદત વધારવા માટેની એક બહાલી આપણે આજે આપવામાં આવી છે. સદસ્યો તરફથી બીજી 2-4 રજૂઆત હતી બરાબર, એને ધ્યાને લઈ અને એને ઘટતું કરવા માટે આપણે બાંયધરી આપી છે. હાજાપરના સરપંચશ્રીના રાજીનામું રજૂ થયેલ છે. એ તાલુકા પંચાયતે ફેરવિચારણા કરવા માટે ગ્રામ પંચાયતને સૂચન કરવા માટે કહ્યું છે. આજે જ્યારે અબડાસા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં આયોજનમાં આપણે બજેટની બાલી આપવામાં આવી અને એ 81.5 લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટીના વિવિધ ગામોની અંદર જે ક્રાઇટેરિયાની અંદર આવતા ગામોની અંદર વિકાસના કામો લેવાની અંદર આવ્યા એને પણ બાલી આપવામાં આવી. અને જે પણ અબડાસા તાલુકાની અંદર વિકાસ અત્યારે જે તાલુકા પંચાયત દ્વારા જે પણ ગ્રાન્ટો ધારાસભ્યશ્રીની, સાંસદ સભ્યશ્રીની અને ડીએનએફની ઘણી બધી ગ્રાન્ટો અને આપણે રોડ રસ્તા તમે જ્યાં પણ જાઓ ત્યાં ચાલુ જ હોય છે. એ બધા જ કામોની આજે જ્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સદસ્યોએ પણ જ્યાં પણ જતા હોય ત્યાં કામની દેખરેખ ત્યાં 2 મિનિટ જોવે અને આપણે સરકાર જે કામ કરી રહી છે એનું પણ ગામ લોકોને કે આ સરકારની આ યોજનામાંથી આ કામ થઈ રહ્યું છે એવી પણ ચર્ચા કરવામાં આવી. જ્યારે અબડાસાના છેવાડાની વિસ્તારની અંદર જ્યારે કામ થઈ રહ્યા છે, બધા જ કોઈ પણ એવું વિસ્તાર નથી જ્યાં પણ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત દ્વારા કામ ન થતા હોય. બધી જગ્યાએ આ વિસ્તારની અંદર ઘણો મોટો વિસ્તાર છે, છતાં પણ બધા જ કામ લેવામાં આવે છે. આગામી સમયની અંદર તાલુકા પંચાયત 15મા નાણાં પંચ અને વિવેકાધીન 2 પણ કામો છે એનું પણ આયોજન કરશું. બધા ગામો, બાકીના ગામોને પણ લઈ લેશું. કોઈ પણ સરપંચોને જે રજૂઆતો આવી છે એ કામો અમે પ્રાયોરિટીમાં લઈએ છીએ અને સમાજને કેમ કામ ઉપયોગી થાય એવા કામો, જ્યારે પણ પતરાના આ જે શેડ છે જે સામાજિક રીતે આપણને બધી રીતે ઉપયોગ થતા હોય એવા કામોને પ્રાયોરિટી આપી છે અને સમાજને કેમ વધુમાં વધુ ફાયદો થાય એવી રીતે આપણી સરકારની જે યોજનાઓ છે એનો ફાયદો કેમ આપણા માણસો લે. જ્યાં સ્કૂલ છે ત્યાં પણ બધા કામો લીધા છે, નવી સ્કૂલોના ટેન્ડર પડી ગયા છે, એનું પણ કામ થવાના છે. તો આપણે જે પણ ગામના જાગૃત નાગરિકને પણ અહીંયાથી કહીએ છીએ કે તમે પણ ખ્યાલ રાખો. બસ આટલું. અમુક સરપંચો કામ નથી કરતા મંજૂર થયેલા, એ મોટી પંચાયતો જે ગ્રાન્ટ લેફ્ટ જવાના આવે છે એની આજે ચર્ચા થઈ હતી. આજે અમે ચર્ચા કરી અને એને નોટિસ આપવાનું પણ આયોજન કર્યું છે કે ભાઈ તમે તાત્કાલિક એ કામો પૂર્ણ કરો, નકા એ આયોજનની અંદર આપણે બીજા ગામોની અંદર કામ લઈ શકીએ એવી રીતે સૂચના આપશું. અને અમને જે માર્ગદર્શન જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના અધિકારીઓ આપશે કે ભાઈ આ કામ ને બદલે આ કામ લેવાનું છે, તો એ સરપંચો પાસે કયા ગામની અંદર કયું કામ ખૂટે છે એ કામને પ્રાયોરિટી આપીને એ ગ્રાન્ટનો ઉપયોગ કરશું. આપણે ગ્રાન્ટ આપણા વિસ્તારની અંદર લેફ્ટ ન જાય એના માટે અમે સતત ચિંતિત છે અને એ પણ કાર્ય આગળની સામાન્ય સભામાં કરશું. માહિતી આજે આપણે વિપક્ષી દ્વારા એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે અહીંયા કાયમી ટીડીઓની જગ્યા ખાલી છે, એ બાબતે આપણે શું ઉપર કોઈ રજૂઆત એવી કરેલી છે? હા, તાલુકા પંચાયતની અંદર અત્યારે જ આપણે ટીડીઓની બદલી થઈ અને સરકાર અને જિલ્લા પંચાયત એ પણ આપણે કાયમી ટીડીઓ આપે એવી એમને પાયાદાણ આપી છે અને ટૂંક સમયની અંદર આવી જશે. અત્યારે જે ટીડીઓ ચાર્જમાં છે જે પણ સામાન્ય માણસની અંદર કામ જે જરૂર પડે છે દાખલા માટે એ પણ તાત્કાલિક આપણને કરી આપે છે. અમે અહીંયાથી મેલથી મોકલાવી છે તો પણ ઈમેલ ઓનાથી પણ સાઇન કરી આપે છે
એટલે એ કોઈ ચિંતાનો વિષય નથી ટીડીઓ, પણ છતાં પણ આપણને કાયમી જોઈએ. અબડાસા મોટો વિસ્તાર છે, એના માટે 100% આગામી સમયની અંદર ટીડીઓની નિમણૂક થશે એવી સરકાર પણ જિલ્લા પંચાયત પણ બાંયધરી આપી છે.